શાસ્ત્ર આજ પણ આપણને એટલું જ બતાવે છે. કથા સાંભળ્યા પછી સમજવાનો પ્રયત્ન કરવો, સમજ્યા પછી સ્વીકારવાનો પ્રયત્ન કરવો, અને સ્વીકાર્યા પછી એને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો. અને આચરણમાં મૂકશો એટલે તરી જવાની તમને નાવ મળી જશે ને મળી જશે. એટલે એક કથા એ જીવનમાં કલ્યાણ થઈ જાય છે. અને આજે આપણને એ અવસર મળ્યો છે તો જરૂર ને જરૂર સમજજો, સ્વીકારજો, આચરણમાં મૂકજો. કારણ કે જીવનમાં કથા એ છે કે આપણા જીવનને સુખ આપી શકે છે. પણ કયું સુખ? તો ભીતરનું સુખ છે. બહારનું સુખ તો બધાની પાસે છે. પણ જ્યારે ભીતરથી આનંદ થાય, અંદરથી આનંદ થાય, ત્યારે સમજો કે મારી પાસે સાચું સુખ છે. અને એના માટે આ કથા છે. તો કાલની કથા આપણે જોઈ ગયા કે શક્તિની ઉપાસના શું આપી શકે છે. ઋષિ મુનિએ પ્રશ્ન કર્યો કે મહારાજ, જગદંબા આ કાર્ય સંપન્ન કરી શકે છે? ત્યારે સુતનામના પુરાણી કહ્યા કે હા મહારાજ, માથી આગળ કઈ નહીં. ભગવતી જ કરતા હરતા છે, ભગવતી જ સર્વસ્વ છે. કે મહારાજ કઈ રીતે? કે એકવાર મહામુનિ અગસ્ત્ય અને અગસ્ત્ય મુનિને એકવાર મનમાં વિચાર આવ્યો કે હું અધૂરો છું, હું હજી પૂર્ણ નથી થયો, મારાથી કંઈક બાકી રહી જતું એવું લાગે છે. એટલે મહામુનિ અગસ્ત્ય છે એ વિચરણ કરતા કરતા એકવાર મહારાજ જમદ્રગ્નિ ઋષિની પાસે આવ્યા છે. જમદ્રગ્નિ ઋષિને વંદન કર્યા છે. જમદ્રગ્નિ ઋષિને વંદન કરી અને મહારાજે પોતાનો પ્રશ્ન મૂક્યો છે કે મહારાજ, એ ઋષિ મુનિ ઘણા બધા પુરાણો સાંભળ્યા છે, પણ મારું મન એમ કે છે કંઈક બાકી રહી જતું હોય એવું લાગે છે, કંઈક અધૂરું રહી જતું હોય એવું લાગે છે, અને હજી હું પૂર્ણ નથી થયો એવું મને લાગે છે. જો આપ જાણતા હો તો કૃપા કરી મને કહો કે એવું મારાથી શું અધૂરું રહી જાય છે કે મને ભીતરથી હજી એમ થાય છે કંઈક બાકી છે. ત્યારે જમદ્રગ્નિ ઋષિએ કહ્યું કે મહારાજ, તમે ઘણા બધા પુરાણો સાંભળ્યા, વેદોનો અભ્યાસ કર્યો, પણ તમે જ્યાં સુધી શક્તિની કથા નથી સાંભળી, તમે માની કથા નથી સાંભળી, જગદંબાની પૂજાની કથા નથી સાંભળી, એ તમારે અધૂરું છે. અને એ કથા જો તમે સાંભળો તો જ તમે પૂર્ણ થશો. આવું જમદ્રગ્નિ ઋષિ અગસ્ત્ય મુનિને કહે છે. જે સમુદ્રને પી જાય, જે સમુદ્રની અંજલિ કરી જાય, જે ગંગાને પોતાના કમંડળમાં રાખી શકે, જે સરસ્વતીને પોતાના કમંડળમાં રાખી શકે, જેની સપ્ત ઋષિમાં ગણતરી થાય, એ વ્યક્તિ એમ કે છે કે હું અધૂરો છું, મારાથી કંઈક બાકી રહી જાય છે, મારું મન એવું કે છે. ત્યારે જમદ્રગ્નિ ઋષિ બોલ્યા કે તમે શક્તિની ઉપાસના નથી કરી, માની કથા નથી સાંભળી, એ બાકી છે. ત્યારે જમદ્રગ્નિ ઋષિના શબ્દ સાંભળી અગસ્ત્ય મુનિ પૂછે છે કે શક્તિની કથા મને કહેશે કોણ? માની કથા મારે સાંભળવા જવું ક્યાં? માના ગુણગાન સાંભળવા જવું ક્યાં? ત્યારે જમદ્રગ્નિ ઋષિ બોલ્યા કે પૃથ્વી ઉપર 4 જ વક્તા એવા છે શક્તિના ઉપાસક. કે કોણ? કે એક ભગવાન સ્કંદ, એક વશિષ્ઠજી, એક લોમસજી અને એક ગર્ગાચાર્યજી. આ 4 છે પરમ શક્તિના ઉપાસક છે, જગદંબાના ઉપાસક છે, માના ઉપાસક છે. અને કદાચ જો તમે એના શરણે જાઓ અને એ તમને જો કથા સમજાવે તો તમારું જીવન ધન્ય થઈ જશે. તમે ખામી છે તમારી પૂર્ણ થઈ જશે. ત્યારે મહારાજ અગસ્ત્ય મુનિએ વિચાર કર્યો કે હું ભગવાન સ્કંદની પાસે જાઉં, ભગવાન સ્કંદને પૂછું કે મા તત્વ શું છે, જગદંબા શું છે, ભગવતી શું છે, એ હું જઈને પૂછું. આવો વિચાર કરી અને અગસ્ત્ય મુનિ છે એ વિચરણ કરતા કરતા ભગવાન સ્કંદના આશ્રમે ગયા છે. સ્કંદના આશ્રમે આવ્યા છે. મહારાજ જ્ઞાની છે, વિદ્વાન છે, માના ઉપાસક છે. પોતાના રૂવાડે જગદંબાની ઉપાસના અનુષ્ઠાન માનું રમી રહ્યું છે. પોતાની જીભ ઉપર જગદંબાનો પ્રાદુર્ભાવ છે. માને
અગસ્ત્યને જોઈ અને મહારાજ સ્કંદે આદર આપ્યો છે, પધારો મહારાજ, હું આપનો આશ્રમમાં આદર કરું છું, આપનો વિનય કરું છું, પધારો. પણ સામે અગસ્ત્ય મુનિ પણ એવું જ પાત્ર છે. વિચાર કર્યો છે કે હું એની પાસે જ્ઞાન લેવા આવ્યો છું, મારે જ્ઞાન લેવું છે એટલે મારે પહેલા તો વિનય કરવો પડે. મહારાજ અગસ્ત્ય મુનિએ વંદન કર્યા છે. ભગવાન સ્કંદ કહે છે કે તમે મારા કરતા ઉંમરમાં મોટા છો, હું ઉંમરમાં નાનો છું. ત્યારે અગસ્ત્ય મુનિ બોલ્યા કે હે મહામુનિ, જ્ઞાન લેવામાં કોઈ નાનો કે મોટો છે નહીં, તમે મોટા અને હું નાનો, મારે તમારી પાસેથી જ્ઞાન લેવું છે, મારે તમારી પાસેથી સાંભળવું છે. એટલે હું તમને વિનંતી કરું છું કે શક્તિ એટલે શું, મા એટલે શું, જગદંબા એટલે શું, ભગવતી એટલે શું, આ પ્રશ્ન મારા મનમાં છે અને હું અધૂરો છું, એટલે હું તમારી પાસે આવ્યો છું. કારણ કે જીવનમાં કોઈ વ્યક્તિ એવું વિચારે છે કે હું સંપૂર્ણ છું, પણ દેવી ભાગવત એવું કહે છે કે જ્યાં સુધી જેને કથા નથી સાંભળી શકતીની ત્યાં સુધી અધૂરો છે. કારણ કે જ્ઞાન લેવામાં એવું નથી કે ઉંમર જોઈ, જ્ઞાન લેવામાં એવું નથી કે યુવાની જોઈ, જ્ઞાન લેવામાં એવું નથી કે બાળપણ જોઈ. જ્ઞાન લેવામાં ગમે ત્યારે કોઈ પણ સમયે ભીતરથી આપણને એવું થાય કે હવે હું કંઈક બાકી રહી જાય છે, ત્યારે કોઈ સંતના ચરણે, કોઈ સદગુરુના ચરણે બેસી અને જે પ્રશ્નો હોય એ પ્રશ્ન છે એ ગુરુના પાસે જઈ અને ખુલ્લો કરવો, અને સાચો જવાબ મળે તો એને આચરણમાં મૂકવા માટેનો તરત પ્રયત્ન પોતે કરવો. કારણ કે આ ગુરુ કૃપા છે.